પેટ્રોલની અછતની અફવાના મામલે પૂરતો જથ્થો હોવાનો ફેડરેશને દાવો કર્યો। રાજ્ય સરકાર સાથે મળી કરી રહ્યા છે આયોજન અને લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજનની વાત તેમણે કરી। લોકોએ અફવાને સાચું માની લેવાની જરૂર નથી તેવી સલાહ પણ આપી। अनेक अफवाओनी वच्चे अत्यारे पेट्रोल पंप पर लोकोनी पड़ापड़ी पण जोवा मळी रही छे। गुजरात पेट्रोल फेडरेशनना जे प्रेसिडेंट छे तो आपणी साथे हाजर छे। बात करीशुं मेहुलभाई, जे प्रकारनी परिस्थिति छे गुजरातमां अत्यारे वडोदरानी पण आप जोई रह्या छो के लोको पड़ापड़ी करी रह्या छे, लोकोनी भीड़ भेगी थई गई छे। शुं परिस्थिति छे, केवो माहोल? परिस्थिति अफरातफरी वाળી છે। અફવાઓના ચાલતે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ મારું નિવેદન છે પબ્લિકને કે શાંત રહો। જેવી સ્થિતિ કદાચ ગેસમાં થઈ હતી એવી પેટ્રોલ ડીઝલમાં કોઈ કાળે નહીં થાય। પૂરો જથ્થો છે, 70 દિવસનો રિઝર્વ સ્ટોક છે ઇન્ડિયા પાસે। માલ પણ ટાઈમસર આવી રહ્યો છે। ખાલી અમુક જગ્યાઓ પર પેમેન્ટ સિસ્ટમ જે આખી ચેન્જ થઈ છે કંપનીઓમાંથી, એને લીધે ડિલે સાથે આવી રહ્યો છે। પણ માલ કંપની પણ મોનિટર કરી લે, કોઈને ટાંકા ખાલી નથી પેટ્રોલ પંપના। સમયાંતરે પેટ્રોલ ડીઝલનો સત્તો આવી રહ્યો છે। વડોદરા નહીં, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત તમામ જગ્યાઓ પર અત્યારે પેટ્રોલ પંપ પર ક્યાંક પડાપડી છે તો ક્યાંક પેટ્રોલ પંપ બંધ પણ જોવા મળી રહ્યા છે। આ થવા પાછળનું મુખ્ય કારણ? આ સવારથી માર્કેટમાં અફવા ચાલી। સવારે એમાં શું છે, ગઈકાલે રવિવાર હતો, સપ્લાય લોકેશન્સ બંધ હતા। રવિવારે પેટ્રોલ ડીઝલનું વેચાણ થયું। સવારે શું થયું કે જે પ્રોડક્ટ આવી જોઈએ સવારે ટાઈમસર, એ પ્રોડક્ટ ના આવી, કારણ કે એડવાન્સ પેમેન્ટ કંપનીઓમાં પડ્યું નહોતું, એકાઉન્ટ્સમાં પડ્યું નહોતું, એટલે થોડું ડિલે સાથે આવ્યું। એટલે લોજિસ્ટિક્સને લીધે માલને આવતા ટાઈમ લાગ્યો। એને લીધે પબ્લિકને એવું લાગ્યું કે પંપ બંધ થઈ રહ્યા છે, અને એને લીધે પબ્લિક અફરાતફરી મચાવી દીધી છે। બિલકુલ, આપ ફેડરેશનના પ્રેસિડેન્ટ છો, જે પ્રકારની પરિસ્થિતિ છે, જે રીતે ચર્ચાઓ થઈ રહી છે, આગામી દિવસોમાં પરિસ્થિતિ વિકટ ના બને તેના માટે ફેડરેશન કયા પ્રકારથી કામગીરી કરી રહ્યું છે? ફેડરેશન સરકાર તથા પુરવઠા ખાતા સાથે પૂરા સહયોગમાં કામ કરી રહ્યું છે। કંપનીઓ જોડે પણ સહયોગમાં કામ કરી રહ્યું છે, અને ડીલરોને નિર્દેશ આપી ચૂક્યું છે કે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અપનાવીને તાત્કાલિક પેમેન્ટ રિઝર્વમાં રાખો, જેથી કંપની ગમે ત્યારે જરૂર હોય ત્યારે માલ મોકલી શકે। ગુજરાતની જનતાને શું અપીલ કરશો? જે રીતે અત્યારે ભીડ ભેગી થઈ છે, એકઠા થયા છે લોકો, અફરાતફરી, લોકોમાં ડર પણ છે, તેને લઈને આપ શું કહેશો? પબ્લિકને ડરવાની જરૂર નથી। અમારા રિટેલ કસ્ટમરોને અમે કેટર કરવા પૂરી રીતે સજ્જ છીએ। સરકાર પણ કટિબદ્ધ છે કે કોઈ પણ સ્થિતિને પહોંચી વળશે। આવનાર 70 દિવસ સુધીનો સ્ટોક છે। ઉપરથી ક્રૂડના ટેન્કર્સ પણ આવી રહ્યા છે, એટલે સ્થિતિ અછતની તો થઈ શકે એમ છે નહીં। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ છે, ગુજરાત અને દેશ પાસે 70 દિવસનો જથ્થો પૂરો છે, જેના કારણે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી શકે તેમ નથી। તેમ છતાં વડોદરા હોય કે અન્ય કોઈ પણ જિલ્લા હોય, તમામ જગ્યાઓ પર પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો છે, કારણ કે લોકોને એક ડર છે, અફવાઓમાં આવી રહ્યા છે કે પેટ્રોલનો જથ્થો પૂરો થઈ રહ્યો છે। આ તમામ બાબતોને લઈને ગુજરાત પેટ્રોલ ફેડરેશનના જે પ્રેસિડેન્ટ છે તેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત પાસે પૂરતો જથ્થો છે અને પૂરતા પ્રમાણમાં માલ પણ, અને એટલે કે પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય પણ થઈ રહ્યો છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।